નવા વર્ષે લોકો વડીલોના આશીર્વાદ લેતા હોય છે, સાથે જ પ્રસિદ્ધ તીર્થધામોમાં દર્શન કરવા પણ જતા હોય છે। ત્યારે આવો આજે નવા વર્ષના વધામણા કરવા આપણે જઈએ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં। શ્રી હરિવિષ્ણુના જે અવતાર શ્રી કૃષ્ણએ પોતાના જીવનચક્ર દરમિયાન કેટલીય લીલાઓ કરી અને સૌ ભક્તોના મનમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું। આવા ચમત્કારિક અને સૌ ભક્તોનું કલ્યાણ કરનારા એક સુંદર મંદિરના આજે કરીશું દર્શન। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનું ધામ, કે જ્યાં પ્રભુ બિરાજે છે રાજા રણછોડના નામે। ડાકોરમાં સ્થાપિત રણછોડરાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે। તો આવો આજના પાવન પર્વે દર્શન કરીએ કાળિયા ઠાકોરના। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ છે સમસ્ત સંસારના સંચાલક, ભગવાન શ્રી કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ, ભગવાન શ્રી કૃષ્ણ છે પરમ જ્ઞાની। આમ તો ભારતભરમાં શ્રી હરિના અનેક મંદિર આવેલા છે, પણ આજે આપણે આવી પહોંચ્યા છીએ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરના આ ધામમાં, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે રાજા રણછોડ સ્વરૂપે। તો આવો આપણે પણ દર્શન કરીએ ડાકોરના આ પાવનકારી ધામના અને જાણીએ ડાકોરના ઠાકોરનો મહિમા। આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજિત થયા છે, પરંતુ ભારતમાં માત્ર એક એવું ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજિત છે રાજા સ્વરૂપે। જી હા, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનું ધામ। શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જ ભગવાન દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા, જેથી દરેક શ્રદ્ધાળુને આ ધામ પર અપાર આસ્થા છે। ડાકોરમાં સ્થાપિત રણછોડરાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે। મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે। ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ પવિત્ર સ્થાનોમાં અલગ અલગ રૂપે બિરાજમાન છે। ક્યાંક શ્રી કૃષ્ણ સ્વરૂપે, તો ક્યાંક કાનુડા સ્વરૂપે, ક્યાંક કાળિયા ઠાકોર સ્વરૂપે, તો ક્યાંક શામળિયા સ્વરૂપે। ડાકોરમાં ભગવાન બિરાજિત છે રાજા રણછોડરાયજીના સ્વરૂપે। કહેવાય છે કે દ્વાપર યુગમાં અહીં ડંક ઋષિનો આશ્રમ હતો અને ઋષિ ડંકે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા। ભગવાન શિવને તેમણે વરદાન આપ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં એક દિવસ બિરાજિત થશે, અને એ જ વચન બધે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા છે અને સંસારની રક્ષા કાજે વર્ષોથી અહીં બિરાજમાન થયા છે। ડાકોરના ધામમાં નિત્ય 6 વખત રણછોડરાયજીને ભોગ લગાવવામાં આવે છે, અને જે દિવસે મંદિરમાં ભગવાનના દર્શનનો સમય વધારવામાં આવે તે દિવસે વધારાનો એક ભોગ, જેનું શંભોગ નામ છે, તે પણ અર્પિત કરાય છે। અને દર પૂનમ અને રવિવારના દિવસે ભક્તોની ભીડ વધુ રહેતી હોય છે। આ ધામમાં ખાસ કરીને રથયાત્રા, જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। તો ડાકોરના ધામમાં શ્રી હરિ ભક્ત બોડાળાની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા હતા, ત્યારે આ ધામમાં ભક્ત બોડાળાનું મંદિર પણ આવેલું છે। ભક્ત બોડાળા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, અને તેના કારણે જ દર માસની પૂનમે તેઓ ડાકોરથી દ્વારકા પગપાળા દર્શન કરવા માટે જતા હતા। પરંતુ ભક્ત બોડાળાનું સ્વાસ્થ્ય જ્યારે સારું ન રહ્યું ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા, કારણ કે તે પોતાના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નહોતા કરી શકતા। ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત બોડાળાજીને સ્વપ્નમાં આવીને વચન આપ્યું કે તેઓ દ્વારકાથી અહીંયા ડાકોરમાં સ્થાપિત થશે અને તેમના સમીપ રહેશે, અને ભગવાન શ્રી કૃષ્ણએ એ જ વચન પૂર્ણ કર્યું, અને ડાકોરમાં રાજા રણછોડ સ્વરૂપે તેઓ બિરાજિત થયા। પરંતુ ડાકોરના જ પરિસરમાં ભક્ત બોડાળા અને તેમના પત્ની ગંગાબાઈના અહીં સ્વરૂપના દર્શન થાય છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભક્ત બોડાળાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાથી ડાકોરમાં આવ્યા હતા, ત્યારે ડાકોરમાં કોઈ પણ ધામનું નિર્માણ કરવામાં નહોતું આવ્યું, પરંતુ એ વખતે માતા લક્ષ્મીનું આ ધામ અહીં સ્થાપિત હતું, અને ભગવાન શ્રી કૃષ્ણને વર્ષો સુધી અહીં જ બિરાજિત કરવામાં આવ્યા। પરંતુ સમય જતાં ગાયકવાડ સરકારના સમયમાં ડાકોર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ શ્રી કૃષ્ણને ત્યાં બિરાજિત કરવામાં આવનાર હતા। પરંતુ જે તે વખતે માતા લક્ષ્મી તેમનાથી રિસાઈ ગયા હતા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ વર્ષો સુધી તેમની સાથે રહ્યા અને હવે તે છોડીને જતા હતા।
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માતા લક્ષ્મીને વચન આપ્યું હતું કે દર 11 અને દર શુક્રવારે આ મંદિરમાં તેઓ દર્શન આપવા આવશે અને માતા લક્ષ્મીને મળવા આવશે. અને આ પરંપરા આજે પણ યથાવત છે. અને દર 11 અને દર શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ ડાકોર મંદિરથી અહીં માતા લક્ષ્મીના ધામમાં આવે છે. ભારતનું એક પવિત્ર તીર્થ ક્ષેત્રમાંનું એક કહેવાય છે ડાકોર ધામ. 4 ધામની યાત્રા પછી રાજા રણછોડના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ત્યાં સુધી યાત્રા અધૂરી જ ગણાય છે, જેથી ભક્તો પણ આ ધામ પર શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખે છે. ગુજરાતનું કાશી એટલે ડાકોર. 4 ધામની યાત્રા તમે પૂરી કરીને આવો અને છેલ્લે ઠાકોરના દર્શન કરો એટલે સોળે શણગાર સજેલા. કોઈ ગોપીના સ્વરૂપમાં જુએ છે, કોઈ રાધાજીના સ્વરૂપમાં જુએ છે, કોઈ ભક્ત આદિને દેવતાના સ્વરૂપે જુએ છે. આજે ઘણો ધન્ય થઈ ગયા ભક્તો. એટલે રાજા રણછોડનું સ્થાન બહુ પવિત્ર સ્થાન છે. ઘણા યાત્રીઓ ભાવપૂર્વક પૂનમ બી ભરવા માટે આવતા હોય છે, ધજાઓ ચડાવવા માટે આવતા હોય છે. એટલે પવિત્રમાં પવિત્ર સ્થાન એટલે આ ડાકોરનું એક સ્થાન છે. दर्शन के लिए आया, बहुत मज़ा आ गया और भगवान का बहुत बड़ा ब्लेसिंग्स मिला. और ये सेकंड टाइम आए हैं. अभी एवरी ईयर वी आर प्लानिंग टू कम हियर. આ ધામની સૌથી મોટી વિશેષતા છે આ ધામમાં આવેલ ગોમતી તળાવ, જેના જળને સ્પર્શ કરીને ભક્તો થાય છે પાવન. ડાકોરમાં આવેલા ગોમતી કુંડનો પણ અનેરો જ મહિમા રહેલો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પ્રસંગોપાત ભીમ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીં ડંક મુનિના આશ્રમમાં આવ્યા હતા અને ત્યારે ભીમને તરસ લાગી ત્યારે આ જ કુંડમાંથી તેમણે પાણી પીધું હતું અને ત્યારબાદ તેઓ વિશ્રામ કરવા ફરી એક વખત આશ્રમમાં ગયા. ત્યારે ભીમને વિચાર આવ્યો કે જો આ કુંડ વિશાળ હોત, મોટો હોત તો તમામ લોકોને અહીંથી જળ પ્રાપ્ત થઈ શકત. અને ત્યારે ભીમે ગદાથી અહીં પ્રહાર કર્યો અને આ કુંડ આજે 999 વીઘા જમીનમાં ફેલાયેલો છે અને આજે પણ લોકોની તરસ આ કુંડમાંથી છીપાય છે અને આ કુંડ ઓળખાય છે ગોમતી કુંડ તરીકે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી આરસ પહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે. તો મંદિર પરિસરમાં 2 મોટી દીવાદાંડી પણ છે, જ્યાં દિવાળીના દિવસે હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. તો મંદિર તરફ જતા ઉમરેઠના રસ્તા પર મીઠી લીમડીની ડાળ આવેલી છે, જે ભગવાન કૃષ્ણના સ્પર્શથી મીઠી થઈ હતી. તો આમ ભક્તિ અને ઉપાસનાના સમન્વય સમાન છે ડાકોરનું આ પવિત્ર ધામ. કહેવાય છે કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે તેની આરતી. તો આવો આપણે પણ માણીએ ડાકોરના ધામની રાજા રણછોડની આરતી અને જોઈએ કે કેવો પવિત્ર માહોલ જોવા મળે છે આરતી દરમિયાન. ભક્તિ સંદેશ ન્યૂઝ